સમજાવવામાં આવે અને આમ કરીને ભગવાનની મહત્તા બતાવવામાં આવી કે આ ભગવાન કોણ છે, એનું સામર્થ્ય, स्वभाव અને સ્વરૂપનો પરિચય કરાવ્યો છે। आइए प्रवेश करते हैं महात्मा की कथा में। व्यास जी प्रारंभ करता मंगलाचरण करे छे। मंगल आचरण, मंगल कौन छे? मंगलम मंगलम ब्रजभूमि मंगलम, मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज। मंगल रूप तो स्वयं प्रभु छे। આપણે બધા જ આપણા જીવનમાં મંગલની અપેક્ષા રાખીએ છીએ, પણ મંગલ રૂપ સ્વયં પરમાત્મા છે અને પરમાત્માને જો જીવનમાંથી કાઢ્યા તો પછી કયા મંગલની અપેક્ષા આપણે જીવનમાં રાખી શકીએ? સ્વયં એ જ મંગલ રૂપ છે। આપણે બધા લક્ષ્મી પાછળ દોડીએ, પણ લક્ષ્મી તો પ્રભુના ચરણોમાં બિરાજે છે। એના ચરણને જેણે પકડ્યા છે એના જીવનમાં મંગલ અને લક્ષ્મી બંને આવશે। મંગલાચરણ કરે। શાસ્ત્રોની આપણે ત્યાં પરંપરા છે, કોઈ પણ શાસ્ત્રનો પ્રારંભ થતો હોય તો પહેલા મંગલાચરણ કરાય। બે કારણથી મંગલાચરણ કરવામાં આવે છે। એક, જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એમાં કોઈ વિઘ્ન ના આવે, અને એ કાર્ય કરીને જે ફળ પામવાનું છે એ ફળ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે, એટલા માટે મંગલાચરણ કરાય। શાસ્ત્રોમાં 3 પ્રકારના મંગલાચરણ બતાવવામાં આવ્યા: નમસ્કારાત્મક, વસ્તુ નિર્દેશાત્મક અને આશીર્વાદાત્મક। આ 3 પ્રકારના મંગલાચરણ હોય છે। आइए प्रवेश करते हैं मंगलाचरण में। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं सच्चिदानंद रूपाय। આપણી બુદ્ધિ રૂપી કન્યાને પ્રભુને પરણાવી છે, અને કન્યાને પરણાવી હોય તો સૌથી પહેલા કન્યાને વરનો સ્વરૂપ બતાવીએ। વ્યાસજી કહે કે તમારા બધાની બુદ્ધિ રૂપી કન્યાને મારે પરમાત્માને પરણાવી છે। તુરંત જીવે પ્રશ્ન કર્યો, પરણી તો ખરા, પણ પહેલા વર કેવો છે તો બતાવો। 3 વસ્તુ જોવી પડે: સ્વરૂપ, સ્વભાવ અને સામર્થ્ય। વ્યાસજીને અહીંયા 3નો આંક બહુ ગમ્યો। 3માં 3 પ્રકારનું સ્વરૂપ બતાવ્યું, 3 પ્રકારનું સામર્થ્ય, 3 પ્રકારનો સ્વભાવ। અચ્છા, પરણવા તો છે પ્રભુને, એનું સ્વરૂપ કેવું? તો વ્યાસજી સ્વરૂપનું દર્શન કરાવતા કહે, સચ્ચિદાનંદ રૂપાય। प्रभु कैसे हैं? सत, चिद और आनंद रूप। आ त्रणेयનું મિશ્રણ કરો એટલે પરમાત્મા। નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત। પ્રભુમાં પહેલું તત્વ છે સત। ભૂ સત્તાયા, સર્વત્ર એની સત્તા છે, એ જ પરમાત્માનું સત તત્વ છે। આ વિશ્વમાં કોઈ એવું કણ નથી જ્યાં પરમાત્મા ન હોય। માણસ જ્યારે એમ લાગે ને કે અહીંયા કોણ જુએ છે, ત્યારે જ પાપ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે જ પાપ કરવાનું સાહસ આવે છે। ભગવાન સતતત્વ વાળા છે, એ કણકણમાં બિરાજેલા છે, એ તમારી આંખે તમને જોઈ રહ્યા છે। ભગવાન ક્યારે દેખાશે એની ચિંતા તો આપણે કરીએ છીએ, પણ પહેલી ચિંતા એ કરો કે ભગવાન મને દેખી રહ્યા છે। હું તો હંમેશા કહું, 5 મિનિટ ઠાકોરજી આગળ રોજ ઉભા રહેવું। આપણને જ્યારે દેખાશે પણ એવો ભાવ રાખો, ઠાકોરજી મને જુએ છે, એની નજર મારા પર પડે છે, એની દ્રષ્ટિ મારા પર પડી રહી છે। એવો ભાવ રાખીને પણ 5 મિનિટ ઉભા રહેશો ને, એની દ્રષ્ટિ માત્રથી તમારા સર્વ અપરાધો ક્ષીણ થઈ જશે, દુર્બુદ્ધિ સમાપ્ત થઈ જશે, સદબુદ્ધિનો ઉદય થઈ જશે। એવો ભાવ રાખો, એ મને જુએ છે। સેવામાં ઘણા લોકો કહેતા હોય ને, અમારું મન ભટકે છે, શું કરી? ત્યારે એવો ભાવ રાખો કે ઠાકોરજી મને જુએ છે। એવો ભાવ રાખીને સેવા કરો। કોઈ ભલે દૂર ખૂણામાં બેઠું હોય, પણ કોઈ ધારીને જોતું હોય ને ખબર પડે, એનું મન બીજે જાય, એનું સતત મન એનામાં જ લાગે કે એ મને જુએ છે। એમ ઠાકોરજીની પણ સેવા એ રીતે કરો, એ મને જોઈ રહ્યો છે, અને એવો ભાવ રાખીને સેવા કરશો ને, મન બીજે જઈ જ નહીં શકે।
કારણ કે તમારું ધ્યાન ત્યાં જ જશે, એ મને જુએ છે, એ મને જુએ છે. અને ઠાકોરજી જોતા હોય તો કેવા ડિસિપ્લિનમાં આપણે રહીએ. એ મને જુએ છે. જ્યાં તમે એ ભૂલો છો ને કે એ મને જુએ છે, ત્યાં જ બધા ગોટાળા થાય છે, ત્યાં જ કોઈ અપરાધ કે દોષ થાય છે. પણ જો એક પ્રતિ ક્ષણ એક ભાવ મનમાં રહે, ઠાકોરજી મને જોઈ રહ્યા છે, તો કોઈ દુર્ભાવ મનમાં નહીં આવે, મન ક્યાંય નહીં જાય, મન એનામાં જ રહેશે, ધ્યાન એનામાં જ રહેશે. સતતત્વ પરમાત્મા એમાં છે, સર્વત્ર વિદ્યમાન છે. સ્વર્ગમાં જો એ છે ને તો નરકમાં એ છે. એ ક્યાં નથી, એ સર્વત્ર બિરાજે છે, કણ કણમાં ઈશ્વર છે. ઘણી વાર આપણને જુદી જુદી વાત સાંભળવા મળતી હોય, કોઈ કે કણ કણમાં ઈશ્વર છે, કોઈ એમ કે તમારામાં ઈશ્વર છે, કોઈ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. આમાં સાચું શું? તો કહું આ ત્રણેય સાચું છે. એ તો ઈશ્વર છે, એનામાં એ કણકણમાં છે, એ તમારામાં છે, અને તમે જેની સેવા કરો છો એમાં છે. ફરક છે. સત રૂપે એ ભૂત જગત રૂપે નિર્મિત થયા, તો કહ્યું જગતમાં ચિદ તત્વ પ્રગટ છે, સત તત્વ પ્રગટ છે, પણ ચિદ અને આનંદનો તિરોધાન થયેલો છે. તમારી અંદર અંશ રૂપે પરમાત્મા બિરાજે છે, એમાં સત અને ચિદ રૂપે પ્રગટ બિરાજે છે, પણ આનંદાંશનો તિરોધાન છે. અને તમે જેની સેવા કરો છો ને એમાં સત, ચિદ અને આનંદ ત્રણેય પૂર્ણ રૂપે બિરાજે છે. આટલો ફરક છે. બધે જ એ કણકણમાં છે, તમારામાં છે, અને તમે સેવા કરો છો એનામાં છે. ફરક એટલો છે, જેમ અગ્નિમાંથી, વેદાંતના શબ્દોમાં કહું તો અગ્નિમાંથી તણખા નીકળે તો કેટલાક તણખાઓ બુઝાઈ જાય, રાખ જેવા થઈ જાય, એ છે જગત. કેટલાક તણખાઓમાં થોડી અગ્નિ રહે, એ છે ચિદ અંશ રૂપે અંશ જીવ. અને કેટલાક તણખાઓમાં અગ્નિ પ્રગટ રહે, એ છે ઈશ્વર, કે જે પ્રગટ અગ્નિ રૂપે છે. આ ભેદ. તો સતતત્વ પરમાત્મા સર્વત્ર છે. બીજું તત્વ પરમાત્મામાં ચિદ ચૈતન્ય, ચિતિ જ્ઞાને એ સર્વજ્ઞ છે. એના જ્ઞાનની બહાર કોઈ જ વસ્તુ નથી. સર્વ વસ્તુને જાણે છે, તમારા મનને પણ એ જાણે છે. તમે બધાને છેતરી શકો, પરમાત્માને ન છેતરી શકો. એટલે તો શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ તમારા ભાવને જાણે છે. તમે માણસને છેતરી શકશો, ભગવાનને નહીં. એટલે સાહિત્યકારો કહે ને, બસ એટલું જોઈને હસવું મને હજારો વાર આવે છે. એટલું જોઈને હસવું મને હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા આજ તને બનાવે છે. આપણે કેટલા કેટલા ઉપાયો કરીને એને બનાવવાની કોશિશ કરી, પણ એ તમારા હૃદયને જાણે છે. તમે એને છેતરી ન શકો. પેલું કહે કે એક નવા પૂજારી મંદિરમાં આવેલા અને રોજ પરમાત્મા પાસે આવે ને કહે કે હું તો પાપી છું, ક્રોધી છું, લોભી છું, દુષ્ટ છું, પ્રભુ કૃપા કરો. રોજ આવીને કહે ગામના નગર શેઠ. એટલે નવા પૂજારી આવેલા અને એને કરગરતા શેઠજીને જોયા અને શેઠજી જવા લાગ્યા. એટલે આવીને પરમાત્માને કહ્યું, પ્રભુ આટલી રોજ આવીને વિનંતી કરે છે, આના પર કૃપા કરી દો ને. પ્રભુને થયું કે આ નવા આવ્યા છે. કહ્યું કે હા લાવ, એ શેઠજીને બોલાવી લાવ. પણ પ્રભુ મને તો એનું નામ નથી આવડતું. કેમ? એ હમણાં બોલીને ગયા ને, હું ક્રોધી છું, પાપી છું, લોભી છું, દુષ્ટ છું, બોલાવ. અરે પેલા પૂજારી દોડ્યા, અરે દુષ્ટ, અરે ક્રોધી, અરે લોભી, ઉભા રહો, પરમાત્મા તમને બોલાવે છે. પેલા શેઠજી આવીને એક થપાક મારી, તારી આવી હિંમત થઈ મને બોલવાની? અને પેલા ગાલ લઈને પ્રભુ પાસે આવ્યા ને કહ્યું, પ્રભુ સમજી ગયો આપ કૃપા કેમ નથી કરતા. આવીને બોલે તો છે પણ સ્વીકારતા નથી. પ્રભુ આપને છેતરવા આવે છે. ઘટઘટની જે જાણનારો છે એની આગળ છે. વિચાર કરજો, મંદિરે જાઓ, ઠાકોરજી આગળ ઉભા હો ત્યારે તમારા ભાવને શુદ્ધ રાખજો, મનને પવિત્ર રાખજો. પ્રભુ એનાથી પ્રસન્ન થશે. સામર્થ્ય, સાધનના સામર્થ્યથી પ્રભુ પ્રસન્ન નથી થતા, મનની પવિત્રતાથી પ્રસન્ન થાય છે. કેટલું મોટું સાધન લાવીને પ્રભુને ધરો, પ્રભુ એનાથી રીઝશે નહીં. કારણ કે એના વૈકુંઠમાં શું નથી? બધું જ છે. હા, તમારા મનની નિર્દોષતા, તમારા મનની પવિત્રતા, એનાથી પ્રભુ ખૂબ પ્રસન્ન થશે. કથા દ્વારા એક જ કામ કરવાનું છે, મનને ધોવાનું છે.
કારણ કે ભાગવતના મહાત્મ્યમાં આવશે મન શુદ્ધૈ ન વિદ્યતે. આ એક સાધન એવું છે જે મનને શુદ્ધ કરી શકે છે. આના સિવાય બીજું કોઈ એવું સાધન નથી કે જેનાથી મન પવિત્ર થાય. શરીરને પવિત્ર કરવાના, સુંદર કરવાના ઘણા ઉપાયો વિજ્ઞાને શોધ્યા છે, પણ મનને પવિત્ર કરવાનું વિજ્ઞાન પાસે કોઈ ઉપાય ખરો? ના.